પ્રસંગો માટે છૂટો છૂટો કંસાર કે છૂટી છૂટી વેલણ લાપસી બનાવીશું. ડિટેલ રેસિપી મેં ટાઇટલ પાસે આપેલી છે, તો પહેલી જ વારમાં પરફેક્ટ એવો કંસારની આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા આપણે 2 કપ ઘઉંનો કકરો લોટ એક પેનમાં લઈ આપણે એને શીકી લઈશું. શીકાઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં કાઢીશું. હવે 2 કપ પાણી ઉકળવા મૂકી દઈશું, એમાં ગોળ ઉમેરી દઈશું અને પાણીને 7 મિનિટ જેવું આંધણ આવવા દઈશું. હવે આપણે લોટમાં તેલનું મોણ આપી અને રેડી કરી લઈશું. પાણી ઉકળવા લાગે એટલે મોણ દીધેલો લોટ આ રીતે પાથરી દઈશું. વેલણથી આ રીતે હોલ્સ કરી દઈશું અને ઢાંકી આપણે એને 3 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર થવા દેવાનું. પછી મિક્સ કરી દઈશું. નીચે તવો પણ મૂકી દઈશું. પછી થોડું થોડું ઘી ઉમેરતા જઈશું જ્યાં સુધી લાપસી તમારી છૂટી ન થાય ત્યાં સુધી. વેલણથી તમારે આ રીતે એને છૂટું કરતું જવાનું છે. તો લગભગ કેટલું તમે લ્યો લાપસી એ રીતે તમને 17થી 20 મિનિટ જેવો ટાઈમ લાગશે. પછી આ રીતે છૂટી થઈ જાય એટલે લાપસી તૈયાર છે. તો જ્યારે તમે એને સર્વ કરો ત્યારે બહુ બધું ઘી ઉમેરવાનું અને આ રીતે લાપસી જો તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવો એટલી ટેસ્ટી એવી લાગે છે. તો એકવાર આ રીતે કંસાર કે વેલણ લાપસીની રેસિપી તમે જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.